શ્રી ચૈતન્ય પ્રભુ, વિરલ પાઠક માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, વેલુભા વાઘેલા પ્રભુજી, મોના અંધારિયા માતાજી, હિરણમય કેસરી માતાજી, કલા બારોટ માતાજી, નૈના ઠક્કર માતાજી, નેહલ પંચાલ માતાજી, સોનલ સોરઠિયા માતાજી, તેજલ ગુપ્તા માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, અંકિતા ભટ્ટ માતાજી, આશા પટેલ માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, હેમા મોદી માતાજી, નીતુ ગઢવાલ માતાજી, હેમાંગી હરિપ્રદા માતાજી, મિત્રવિંદા સુમુખી માતાજી, રેખા ઠક્કર માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, નૈના નડિયાદરા માતાજી, રેખા ઠક્કર માતાજી, દીપેશ્વરી પ્રેમાદેવી માતાજી, નીલપા ચૌધરી માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, જયંત પટેલ પ્રભુજી, કીર્તિમાન સચિપુત્ર પ્રભુજી, વિપિન વિલાસ પ્રભુજી, લોપા ગુંડલિયા માતાજી, લાડવા કૃપાલી માતાજી, મુકેશ કપાડિયા પ્રભુજી, દયાન્વિતિ હરિની માતાજી, ચેતના પટેલ માતાજી, શશી ઉદેસી માતાજી, કલા બારોટ માતાજી, કૃષ્ણા દવે માતાજી, નૈનેશ કરકર પ્રભુજી, લલિતકુમાર વેદ પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, હેમા રાજગોર માતાજી, હરિપ્રિયા વિમલા માતાજી, ભાવના વાઘેલા માતાજી, નિકિતા મોદી માતાજી, નીલેશ ગાંધી પ્રભુજી, નિર્મલા બારોટ માતાજી, અલ્પા ગોર માતાજી, વિશાલ આહિર પ્રભુજી, રિધિ આસર માતાજી, શિલ્પા ગાંધી માતાજી અને સ્વાતિ કરકર માતાજી. કુલ 62 લોકો મંગલા આરતી અને જપા સેશનમાં જોડાયેલા હતા. જે લોકોના વિડીયો ઓન હતા એના જ નામ લખેલા છે. કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અવાજ આવે છે મારો? હા હા માતાજી આવે છે. જી, ખૂબ ખૂબ ધન્યવાદ. જપા યજ્ઞમાં જોડાયેલા તમામ ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન. તો આજનો શ્લોક છે સ્કંદ 3 અધ્યાય 5 શ્લોક ક્રમાંક 36. શરૂઆત કરીએ. આજે આપણે 3 પ્રભુજી અને 3 માતાજી લઈ અને પછી આપણે શ્લોકની સમજણ લઈશું. જ્યોતિષાંભોનુસ્રમ સૃષ્ટમ વિકુર્વદ બ્રહ્મ વિક્ષિતમ. બોલો. ज्योतिषाम्भो निशस्तं महिं गंध गुणाम आघात कालमायांश योगतः. ज्योतिषाम्भोनुसं सृष्टं विकुर्वद ब्रह्म विक्षितम्. महिं गंध गुणाम आघात कालमायांश योगतः. પ્રભુજી અને પછી માતાજી. જ્યોતિષાંભોનુષં સૃષ્ટમ વિકુર્વદ બ્રહ્મ વિક્ષિતમ. જ્યોતિષાંભોનુસં સૃષ્ટમ વિકુર્વદ બ્રહ્મ વિક્ષિતમ. महिं गंध गुणामाघात कालमायांश योगतः. ज्योतिषाम्भोनुतं सृष्टं विकुर्वद ब्रह्म वीक्षितम्. महिं गन्ध गुणाम् आगामायांस योगतः. ज्योतिषाम्भोनुसं सृष्टं विकुर्वद ब्रह्म विक्षितम्.
જ્યોતિષાંભોનું સંસ્કૃતમ વિકુર્વદ્બ્રહ્મવીક્ષિતમ મહિમ ગંધગુણમ આઘાત કાલમાયામ યોગતઃ ગંધગુણમાઘાત કાલમાયામ યોગતઃ ज्योतिषाम्भोऽनुसंसृष्टं विकुर्वद् ब्रह्मवीक्षितम् ज्योतिषाम्भोऽनुसंसृष्टं विकुर्वद्ब्रह्मवीक्षितम् महिं गन्धगुणमाघात् कालमायाश्च गोगतः महिं गन्धगुणमाघात् ज्योतिषाम्भो संसृष्टं विकुर्वन्द ब्रह्मवीक्षितम् ज्योतिषाम्भोऽनुसंसृष्टं विकुर्वद् ब्रह्मवीक्षितम् महिं गन्धगुणम् आघात् कालमायांश योगतः गन्धगुणमाघात् कालमायांश योगतः ज्योतिषाम्भोऽनुसंसृष्टं विकुर्वद् ब्रह्मवीक्षितम् ब्रह्मवीक्षितम् महिं गन्धगुणम् आघात् कालमायांस योगतः महिं गन्धगुणमाघात् कालमायांस योगतः ज्योतिषाम्भोऽनुसंसृष्टं विकुर्वद् ब्रह्मवीक्षितम् महिं गन्धगुणमाघात् कालमायांस योगतः महिं गन्धगुणमाघात् कालमायांस योगतः ज्योतिषाम्भोऽनुसंसृष्टं विकुर्वद् ब्रह्मवीक्षितम् ज्योतिषाम्भोऽनुसंसृष्टं विकुर्वद् ब्रह्मवीक्षितम् महिं गन्धगुणमाघात् कालमायांस योगतः महिं गन्धगुणमाघात् कालमायांस योगतः હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો શ્લોકની સેવા માટે. શબ્દાર્થ લઈશું. થોડું આપણે સમયની મર્યાદા હોય છે, 8 વાગે પૂરો કરવાનો હોય છે ક્લાસ. થોડું નેટવર્કનો ઇસ્યુ થયો. શબ્દાર્થ લઈશું. જ્યોતિષા તેજ. અંબઃ પાણી. અનુસંસૃષ્ટમ આ રીતે ઉત્પન્ન થયેલ. વિકુર્વત વિકારને લીધે. બ્રહ્મ પરમાત્મા. વિક્ષિતમ ના ઉપર દ્રષ્ટિપાત કર્યો. મહિમ પૃથ્વી.
મહિમ મહિમ પૃથ્વી પૃથ્વી ગંધ 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 ગુણામ ગુણો ગુણામ ગુણામ ગુણો ગુણો આઘાત ઉત્પન્ન થઈ આઘાત ઉત્પન્ન થઈ કાલ શાશ્વત કાલ કાલ શાશ્વત કાલ માયા 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 અંશ 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 યોગતઃ યોગથી યોગતઃ યોગથી અનુવાદ અનુવાદ શીલા પ્રભુપાદ દ્વારા શીલા પ્રભુપાદની જય. ત્યાર પછી તેજમાંથી ઉત્પન્ન થયેલા જળ પર પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનો દ્રષ્ટિપાત થયો અને તેની સાથે શાશ્વત કાલ અને બહિરંગ માયાનો સંયોગ થયો. આ રીતે જેનો મુખ્ય ગુણ ગંધ છે તેવી પૃથ્વી ઉત્પન્ન થઈ. ભાવાર્થ માટે આઈ થિંક 3-4 જણાએ હેન્ડ રેઝ કર્યો છે. અમરીશ પ્રભુ, હમણાં કોઈએ જેને ન વાંચ્યું હોય એમને આપણે બધાની પરમિશન હોય તો ચાન્સ આપીએ. રિદ્ધિ આસર માતાજી એ નથી ગણાડેમ. હા, રિદ્ધિ આશર માતાજી વાંચો. हरे कृष्ण माता जी। भावार्थ बाई श्री प्रभुपाद श्री प्रभुपाद की जय है। ઉપરના શ્લોકમાં ભૌતિક તત્વોના વર્ણનથી એ સ્પષ્ટ છે કે બધી જ ભૂમિકાઓમાં અન્ય પરિવર્તનો અને પરિવર્તનોની સાથે પરમાત્માના દ્રષ્ટિપાતની આવશ્યકતા રહે છે. જેમ કોઈ ચિત્રકાર વિશિષ્ટ રંગમાં રૂપાંતરિત કરવા ભિન્ન ભિન્ન રંગોનું મિશ્રણ કરે છે, તેમ પ્રત્યેક પરિવર્તનમાં ભગવાનનો દ્રષ્ટિપાત પૂર્ણતાનો અંતિમ સ્પર્શ બની રહે છે. જ્યારે એક તત્વ બીજા સાથે ભળે ત્યારે તેમના ગુણની સંખ્યામાં વૃદ્ધિ થાય છે. ઉદાહરણ તરીકે વાયુનું કારણ આકાશ છે. આકાશનો શબ્દ નામ એક જ ગુણ છે, પરંતુ ભગવાનના દ્રષ્ટિપાત સાથે આકાશની શાશ્વત કાળ અને માયાના યોગ સાથે આંતરિક ક્રિયાથી વાયુની ઉત્પત્તિ થાય છે. તે વાયુના શબ્દ અને સ્પર્શ એવા બે ગુણ છે. આ જ રીતે વાયુની ઉત્પત્તિ પછી આકાશ અને વાયુની કાળ અને ભગવાનની માયાના સ્પર્શ સાથેની આંતરિક ક્રિયાથી તેજની ઉત્પત્તિ થાય છે. અને વાયુ અને આકાશ સાથે તેજની આંતરિક ક્રિયા પછી કાળ અને માયાના યોગથી તથા તેમના પર ભગવાનનો દ્રષ્ટિપાત થવાથી જળની ઉત્પત્તિ થાય છે. અંતિમ તબક્કામાં આકાશનો એક શબ્દ ગુણ જ છે. વાયુના શબ્દ અને સ્પર્શ એમ બે ગુણ છે. તેમજ શબ્દ, સ્પર્શ અને રૂપ નામના 3 ગુણ છે. જળમાં શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ એ 4 ગુણ છે. અને ભૌતિક વિકાસના અંતિમ તબક્કે નિર્મિત થયેલી પૃથ્વીના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 5 ગુણ છે. જો કે આ સૌ ભિન્ન ભિન્ન તત્વોના ભિન્ન ભિન્ન સંયોજનો છે, પણ આવા સંયોજન આપમેળે થઈ જતા નથી. જેમ જીવંત ચિત્રકારના સ્પર્શ વિના આપમેળે રંગનું મિશ્રણ તૈયાર થતું નથી, તેવું જ આમાં પણ છે. આ આપમેળે થતી દેખાતી હરે કૃષ્ણ માતાજી. જી માતાજી, એક મિનિટ. દેખાય છે માતાજી? હા. આપમેળે દેખાતી પદ્ધતિ વાસ્તવમાં ભગવાનના દ્રષ્ટિ સ્પર્શ પછી જ ક્રિયાન્વિત બને છે. બધા જ ભૌતિક પરિવર્તનોમાં અંતે તો જીવંત ચેતનાની જરૂર પડે જ. શ્રીમદ ભગવદ્ ગીતા 9.10 આ વાસ્તવિકતાનો ઉલ્લેખ આ રીતે છે: મયાધ્યક્ષેણ પ્રકૃતિઃ સૂયતે સચરાચરમ હેતુનાનેન કૌંતેય જગદ્વી પરિવર્તતે. અંતમાં સામાન્ય મનુષ્યની દ્રષ્ટિએ ભલે પ્રાકૃતિક તત્વો ખૂબ અદ્ભુત કાર્ય કરતા હોય, પણ વાસ્તવમાં તેમના કાર્ય ભગવાનના નિરીક્ષણ હેઠળ જ ચાલે છે. જેઓ આ ભૌતિક તત્વના પરિવર્તનને જ જોઈ શકે છે અને તેમની પાછળના ભગવાનના ગુપ્ત હાથને જોઈ શકતા નથી, તેઓ ભલે મહાન ભૌતિક વિજ્ઞાની તરીકે પ્રસિદ્ધિ પામ્યા હોય, પણ વાસ્તવમાં અલ્પ બુદ્ધિવાળા વ્યક્તિઓ છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. ખૂબ સુંદર રીતે ભાવાર્થ વાંચ્યો.
તો તમારી સેવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે જયપતાકા સ્વામિનિતિ નામિને. નમો આચાર્ય પાદાય નિતાય કૃપાપ્રદાયને ગૌરકથા ધામદયા નગર ગ્રામ તારિણે. શીલા પ્રભુપાદની જય. જય પતાકા ગુરુ સ્વામી મહારાજની જય. તો આપણે જોઈ રહ્યા છીએ મૈત્રીજી અને વિદુરજીનો સંવાદ ચાલી રહ્યો છે અને મૈત્રીજી સૃષ્ટિના સર્જનની લીલા હવે શરૂ કરી છે કહેવાની વિદુરજીને. તો જેવી રીતે સુખદેવજીએ પરીક્ષિત મહારાજને સૌપ્રથમ સૃષ્ટિ સર્જનની લીલા સમજાવી, એ રીતે અહીંયા મૈત્રીજીએ પણ સૃષ્ટિ સર્જનની લીલાને સમજાવી રહ્યા છે. અને વિદુરજી પણ સામાન્ય મનુષ્યોના ઉદ્ધાર માટે સૌપ્રથમ વિશ્વની ઉત્પત્તિ અને સ્થિતિ વિશે જાણવા ઈચ્છતા હતા. તો આચાર્યો સમજાવે છે કે ભગવાનની સૃષ્ટિ સર્જન લીલા અને 10મા સ્કંદની ભગવાનની લીલાઓમાં કોઈ ભેદ નથી, પરંતુ જ્યારે સૃષ્ટિની સર્જન લીલાને જાણીને પછી આગળના સ્કંદમાં ભગવાનની લીલાઓનું શ્રવણ અને મનન કરીએ છીએ ત્યારે શું ચેન્જ આવે છે આપણામાં? સૃષ્ટિ સર્જનની લીલાનું શું મહત્વ છે? કોઈ કહેશે? આપણને હરે કૃષ્ણ માતાજી. હરે હા, એટલે સૃષ્ટિ સર્જન તો વારે ઘડી આવે છે, તો એના પરથી ભગવાન એવું જ કહેવા માંગે છે કે આ જગતમાંથી આપણે નીકળવાનું છે અને આપણું અલ્ટિમેટ ગોલ શું હોવું જોઈએ અને આપણે ક્યાં પહોંચવાનું છે, અને બધું હરે એટલે જ કૃષ્ણ જણાવે માતાજી. છે કે જ્ઞાન પ્રાપ્ત થાય. જી. હરે કૃષ્ણ. જી હરે માતાજી. કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. આપણને ભગવાનની મહાનતાનો ખબર પડે છે. વી કેન નો અબાઉટ ધ ગ્રેટનેસ ઓફ કૃષ્ણ, કે હાઉ ગ્રેટ હી ઇઝ. વેરી ગુડ. બીજા કોઈને કંઈ કેવું છે? હરે કૃષ્ણ. સર્વશ્રેષ્ઠ શક્તિમાન કોણ છે? પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે એ ખ્યાલ આવે ને આપણને, અને હા એમના પ્રત્યે પ્રેમ થાય આપણને. ભગવાનના નેજા હેઠળ જ બધું આ થઈ રહ્યું છે. બ્રહ્માજી ઉપર હા સૌથી મોટું વર્ચસ્વ કોનું છે એમ. બરાબર છે. ખૂબ ખૂબ ધન્યવાદ નથિંગ ઇઝ બધાનો. ધેર વિધાઉટ કૃષ્ણ. હરે કૃષ્ણ. હા યસ, ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. હા. તો આચાર્ય આપણને આ બધું સમજાવે છે કે આ લીલાઓને જ્યારે આ સૃષ્ટિ સર્જનની લીલા સમજીને આપણે 10મા સ્કંદની લીલા ઉપર જઈએ છીએ ત્યારે, નહીં તો ઘણીવાર ઘણા લોકો રાસલીલા પ્રત્યે પણ અપરાધ કરી બેસે છે. તો સૃષ્ટિ સર્જનની લીલા જાણ્યા પછી શું થાય છે કે જે સ્વામિત્વનો ભાવ, માલિકી ભાવ જે છે એ જડ મૂળથી નાશ પામે છે. ભગવાન જ પરમ ભોગતા છે એ સમજાઈ ગયું હોય છે. બરાબર ને? તો આપણું કઈ છે જ નહીં, બધું જ સર્જન અહમ સર્વસ્વ પ્રભવો ભગવાન કહે છે ભગવદ્ ગીતામાં. તો એ સમજાઈ જાય છે કે ભગવાનથી જ બધું ઉત્પન્ન થાય છે, એટલા માટે બધી જ વસ્તુઓના માલિક કોણ છે? ભગવાન છે. તો આપણે તો આ જગતમાં ખાલી મહેમાન છીએ. અને એ બી કેવું, શરીર આપીને ભગવાને મહેમાન બનાવી દીધા કે ભાઈ જે કરવું હોય એ કરો, પણ મને સેન્ટરમાં રાખીને કરો તો તમે મારી પાસે પહોંચી શકશો. તો જે માલિકી ભાવ જે છે એ તદ્દન જળમૂળથી નાશ પામે છે. અને બીજું વસ્તુ ભગવાને કહ્યું છે કે અહમ બીજ પ્રદપિતા, બીજ આપનારો પિતા હું છું. એટલા માટે શું થાય કે આપણને ખ્યાલ આવે કે ભાઈ આપણે બધી જ યોનિઓ જે છે એનો બીજ આપનારા પિતા કોણ છે? આપણા સાચા પિતા કોણ છે? ભગવાન છે. એટલા માટે વસુધૈવ કુટુંબકમની ભાવના જાગૃત થાય છે. કોઈ પણ જીવ પ્રત્યે આપણે કોઈને દુઃખ પહોંચાડવાનું, જે કોઈની નિંદા કુટલી, આ જે ભાવ જે બધા છે ને એ ટોટલી નાશ પામે છે. તો એ પછી જે વસુદેવ કુટુંબકમની જે ભાવના છે એ આપણામાં જાગે છે, અને પ્રકૃતિમાં દ્રષ્ટિપાત દ્વારા ભગવાન બધા જ જીવોનું ગર્ભાધારણ કરે છે. એ નાતે બધા જ જીવોના પિતા ભગવાન છે ને એમના બાળકો છીએ આપણે. તો આ મહત્વ છે સૃષ્ટિ સર્જનની લીલાનું. બરાબર? એ પછી ભગવાનના દ્રષ્ટિપાત તો છે જ મહત્વનો. બરાબર? એ આપણે કેવી રીતે સમજી શકીએ કે ભાઈ દ્રષ્ટિપાત તો છે જ પહેલો મહત્વનો, કે ભાઈ દ્રષ્ટિપાતથી જ બધું સર્જાય છે. પણ એના પછીનું જે ફેક્ટર છે મહત્વનું, એ છે કાળ શક્તિ ભગવાનની.
હા, તો અત્યાર સુધીના શ્લોકોમાં આપણે બધું જોયું કે પ્રકૃતિ પોતાની જાતે યોનિઓને જીવોને ઉત્પન્ન કરી નથી શકતી. હા, ભગવાન દ્વારા જ બધી યોનિઓ બીજારોપણ થાય છે ભગવાન દ્વારા. તો જ્યાં સુધી આધ્યાત્મિક સ્પર્શ ભગવાનનો દ્રષ્ટિપાત નથી થતો, આધ્યાત્મિક સ્પર્શ નથી આવતો, ત્યાં સુધી પ્રકૃતિ કાંઈ કરી શકતી નથી. પરંતુ પ્રકૃતિ અને કાલ કોના નિયંત્રણમાં છે? ભગવાનના નિયંત્રણમાં છે. અને પ્રકૃતિના 24 ભૌતિક તત્વો જે છે એ પ્રકૃતિ દ્વારા શરીર પ્રાપ્ત થાય છે, એટલે પ્રકૃતિને માતા કહેવાય છે. હા, આ આપણે જાણીએ છીએ. તો આપણને ખબર છે શિવજી તમોગુણના અધિષ્ઠાતા છે. આપણે આજે કાલ ફેક્ટર વિશે પહેલા સમજીશું તો આપણને હજી આગળના અધ્યાયોના જે શ્લોકો છે ને એ ખૂબ સુંદર રીતે સમજમાં આવશે. તો શિવજી તમોગુણના અધિષ્ઠાતા છે કેમ કે એમનું બ્રહ્માંડ માટે એક વિશેષ કાર્ય છે શિવજીનું, પ્રલયનું. બરાબર, શિવજી તાંડવ કરી અને બ્રહ્માંડનો પ્રલય ટાઈમે વિનાશ કરે છે. પરંતુ સૃષ્ટિના સર્જન સમયે પણ શિવજીની મહત્વની ભૂમિકા છે. એ આજે આપણે સમજવાનું છે. તો ભગવાન મહાવિષ્ણુ કારણ સાગરમાં યોગ નિદ્રામાં હોય છે, અને જ્યારે ભગવાન ઈચ્છા કરે છે ભૌતિક સર્જનની, ત્યારે દૂર પ્રકૃતિ હાથ જોડીને અંજલિ મુદ્રામાં એમની સામે આવે છે. અને આપણે જાણીએ છીએ દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્યયા. 3 ગુણો યુક્ત પ્રકૃતિ હાથ જોડીને ભગવાનની સેવા કરવા માટે તત્પર હોય છે. અને આ ભગવાન મહાવિષ્ણુ એમના દ્રષ્ટિપાતથી આ સુપ્ત પ્રકૃતિને, જેને પ્રધાન કહેવામાં આવે છે, જ્યારે પ્રકૃતિના ગુણો, પ્રકૃતિ જ્યારે હાજર થાય છે ભગવાનની સામે, ત્યારે એ શાંત અવસ્થામાં હોય છે. તો ભગવાન એ દ્રષ્ટિપાત દ્વારા એને જાગૃત કરે છે, અને એ દ્રષ્ટિપાતના કારણે જેટલા પણ બધા જીવ જે છે એ પૂર્વ સૃષ્ટિ અનુસાર, કર્મ સ્વભાવ અનુસાર અલગ અલગ યોનિઓ એમને મળે છે. હજી તો યોનિઓ જે છે એ શરીર નું કામ આપવાનું કામ કોણ કરે છે? બ્રહ્માજી. તો અત્યારે આપણે સર્ગ સૃષ્ટિની શરૂઆત થઈ છે. મૈત્રીજી સર્ગ સૃષ્ટિનું વર્ણન કરી રહ્યા છે. બ્રહ્માજી પહેલાની, જ્યાં સુધી બ્રહ્માજી નથી આવતા એ પહેલાની જે સૃષ્ટિ છે એને સર્ગ સૃષ્ટિ કહેવાય છે. આપણે ભાગવતમમાં 10 વિષયોમાં જોઈ ગયા છીએ, બીજા સ્કંદમાં. તો આ મહાવિષ્ણુ એમના દ્રષ્ટિપાતથી આ સુપ્ત પ્રકૃતિની, જેને પ્રધાન કહેવામાં આવે છે, એને જાગૃત કરે છે. અને ભગવાન કે છે અહમ બીજ પ્રદપિતા. તો બીજ કોણ છે? બધા જીવો, અને સૂક્ષ્મ સ્વરૂપમાં હોય છે. બરાબર. તો જ્યારે પ્રકૃતિમાં ભગવાનના દ્રષ્ટિપાત, પહેલાની જે શાંત અવસ્થા જે છે એને પ્રધાન કહેવાય છે, અને ભગવાનના દ્રષ્ટિપાતથી એમાં કાળ શક્તિ દ્વારા જીવોના પોતાના સ્વભાવ, કર્મ, એટલે કે કાલ, સ્વભાવ અને કર્મ ઉમેરાય છે પ્રકૃતિમાં. ત્યારે પ્રકૃતિમાં શું થાય છે? એ કાળ શક્તિના લીધે ક્ષોભ ઉત્પન્ન થઈ અને 3 ગુણોની સાથે સંયોગ થઈને જે ખળભળાટ થાય છે એ અવસ્થાને મહત તત્વ કહેવામાં આવે છે. હવે સપોઝ પ્રધાન અને મહત તત્વમાં ફરક છે. પ્રધાન એટલે શાંત અવસ્થા, અને મહત તત્વ એટલે આપણે જ્યારે રોટલીના લોટમાં મોણ, મીઠું અને રોટલીનો લોટને જે ભેગો કરીને રાખીએ, તો એ અવસ્થા શું છે? એ પ્રધાન અવસ્થા થઈ, કેમ કે એ શાંત અવસ્થા છે. બરાબર. અને પછી જ્યારે એનો લોટ બંધાય અને અલગ અલગ ગોળા કરીએ અને પછી રોટલી બનાવીએ, તો એમાં શું થઈ? ક્રિયા ઉત્પન્ન થઈ. બરાબર ને? એટલે એને કહેવાય મહત તત્વ. તો જ્યારે પ્રકૃતિના 3 ગુણોની સાથે સંયોગ થઈને જે ખળભળાટ થાય એ અવસ્થાને મહત તત્વ કહેવાય છે. તો પ્રકૃતિ કોણ છે? માતા છે. બરાબર. અને એ માતાનું સ્વરૂપ કયું છે? કયા માતા છે? દુર્ગા માતા. દુર્ગા માતા, જેને આપણે માયા કહીએ છીએ. બરાબર ને? તો મહાવિષ્ણુ બીજ પ્રદાન કરે છે, પરંતુ તેઓ સ્વયં નથી કરતા. બીજ પ્રદાન કરી દીધું ભગવાને, પરંતુ જે એમનો દ્રષ્ટિપાત છે એ કોણ છે? શંભુ છે. એ શંભુ તત્વ છે. સ્વયં મહાવિષ્ણુ શંભુ તત્વ દ્વારા બીજ પ્રદાન કરે છે પ્રકૃતિમાં. તો ભગવાન શ્રી કૃષ્ણ મૂળ પિતા છે, પરંતુ શંભુ તેમનું પ્રતિનિધિત્વ કરે છે અને આ સૃષ્ટિ માટે પિતા બને છે. ભગવદ્ ગીતાનો એક શ્લોક આવે છે, પિતા હમસ્ય જગતો માતા ધાતા પિતામહ.
તો ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે ને કે હું આ બ્રહ્માંડનો પિતા, માતા, આશ્રયદાતા અને પિતામહ છું. તો વાસ્તવમાં ભગવાન શ્રી કૃષ્ણને કોઈ કામ કરવા માટે કોઈ વસ્તુની આવશ્યકતા હોતી નથી, પરંતુ ભગવાન એમના ભક્તોને સેવામાં લગાવે છે. અને ભક્ત પણ ભગવાનની સેવા કરવા તત્પર હોય છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રતિનિધિત્વ કરીને ભગવાન મહાવિષ્ણુ શંભુ તત્વ દ્વારા જીવોને પ્રકૃતિમાં આપે છે. તો જે ભગવાનનો દ્રષ્ટિપાત છે એ શિવજી છે, અને એમની પત્ની માતા પ્રકૃતિને બીજારોપણ કરે છે. કેવળ પતિ જ પત્નીને સ્પર્શ કરી શકે, બરાબર. તો ભગવાન મહાવિષ્ણુ કારણોદક્ષાય વિષ્ણુ પ્રકૃતિનો સ્પર્શ કરતા નથી. એ પ્રકૃતિથી પરે રહે છે, પ્રકૃતિથી અલિપ્ત રહે છે ભગવાન મહાવિષ્ણુ. તો ભગવાન મહાવિષ્ણુ શિવજીના માધ્યમથી પ્રકૃતિનો સ્પર્શ કરે છે. એટલા માટે શિવજીને બ્રહ્માંડના પિતા કહેવામાં આવે છે. તો વૈકુંઠ જગતમાં સદાશિવ લોક છે, ગોલોક ચાર્ટમાં આપણે જોઈએ છીએ. તો એમાં ભગવાન સદાશિવ રહે છે, અને એ કોણ છે? નારાયણના ચતુર્ભુજ રૂપ છે. તો એ વિષ્ણુ તત્વ છે, અને એ જ વિષ્ણુ તત્વ શિવજીના રૂપમાં આ ભૌતિક જગતમાં પ્રગટ થાય છે. તો વિષ્ણુ સદૈવ પ્રકૃતિથી પરે રહે છે અને સ્પર્શ નથી કરતા, તો તે વિષ્ણુ રહે છે. અને જ્યારે પ્રકૃતિનો સ્પર્શ કરે છે ત્યારે તેઓ શિવજીના સ્વરૂપ સ્વીકાર કરે છે. તો સદાશિવ તો હંમેશા વૈકુંઠમાં નિત્ય રહે છે, પરંતુ સદાશિવ તેમનો વિસ્તાર કરે છે અને પ્રકૃતિનો સ્પર્શ કરે છે. એટલા માટે એ તત્વથી બદલાઈને શિવજી તરીકે ઓળખાય છે. તો કોઈ કહેશે બ્રહ્મ સંહિતાનો શ્લોક વિષ્ણુ અને શિવજીમાં શું ફરક છે? બ્રહ્મ સંહિતાનો શ્લોક છે એક, વિષ્ણુ અને શિવજીમાં શું ફરક છે? કોઈને ખ્યાલ છે એ શ્લોક? ક્ષીરમ યથા દધિ વિકાર વિશેષ યોગાત સંજાયતે નહિતઃ તતઃ પૃથગસ્તિ હેતો યહ શંભુતામ અપિ તતઃ સમુપૈતિ કાર્યાત ગોવિંદમ આદિ પુરુષમ તમહમ ભજામી. આ શ્લોક છે. તો શિવજી અને વિષ્ણુમાં ખાલી દૂધ અને દહીં જેટલો જ ફરક છે. દૂધ અને દહીંમાં એકતા પણ છે અને ભિન્નતા પણ છે. તો જો અહીંયા પણ આવ્યું અચિંત્ય ભેદાભેદ. આ બધા પોઈન્ટ છે ને આપણે લખી રાખવાના, અચિંત્ય ભેદાભેદના. જ્યારે પણ આવે ને ક્યારેક કંઈક ત્યારે નોટ ડાઉન કરી રાખવાનું. તો સદાશિવ જે વૈકુંઠમાં છે એ શંભુ બની ગયા, દૂધમાંથી દહીં બની ગયા. તો શંભુ સદાશિવથી આવ્યા, તો માતા પ્રકૃતિ દુર્ગા ક્યાંથી આવ્યા? ખ્યાલ છે કોઈને? તો પ્રકૃતિ દુર્ગા દેવી, એક મિનિટ હું સ્ક્રીન શેર કરું તો તમને બધાને કદાચ ખ્યાલ આવશે. તો પ્રકૃતિ જે છે ને એ પ્રકૃતિ જે છે એ રમાદેવીથી આવે છે. કરું છું. દેખાય છે સ્ક્રીન બધાને? યસ માતાજી. જી હા. તો જો હવે જે ભગવાન દ્રષ્ટિપાત કરે છે એ શંભુ તત્વ, બરાબર. હા, અહીંયા જો શંભુનો ફોટો પણ છે. અને માયાદેવી ઉપર, પ્રકૃતિ ઉપર દ્રષ્ટિપાત કરે છે. તો પ્રકૃતિ દુર્ગા દેવી માતા જે છે એ રમાદેવીથી આવ્યા છે. આપણે ગોલોક ચાર્ટમાં જોઈશું ને, તો ગોલોક ચાર્ટ તમે બધા આપણે લેવલ 1 અને લેવલ 2માં ભણી જઈએ છીએ, બરાબર. તો એમાં જે મહાવિષ્ણુની આગળ જે ફોટો છે ને એમાં રમાદેવી લખેલું પણ છે. બધા ધ્યાન આપજો કોઈક વાર. તો એમાં લખેલું છે. તો પ્રકૃતિ દુર્ગા દેવી જે છે એ માતા રમાદેવીથી આવ્યા છે, અને રમાદેવી મહાવિષ્ણુના પત્ની છે, લક્ષ્મી સ્વરૂપા છે. તો ગોલોક ચાર્ટમાં આપણે જોઈએ છીએ તો એ મહાવિષ્ણુ બ્રહ્માંડો ઉત્પન્ન કરે છે, અને બાજુમાં રાઇટિંગમાં આપેલું છે રમાદેવી. તો જે રીતે વિષ્ણુ અને શિવજીમાં અંતર છે, એવી રીતે પ્રકૃતિ એટલે કે દુર્ગા દેવી અને લક્ષ્મીમાં પણ અંતર છે. માતા લક્ષ્મી ભૌતિક સૃષ્ટિનો સ્પર્શ કરતા નથી, પરંતુ પ્રકૃતિ એ જ માયા છે દુર્ગા દેવી.
હા, તો બ્રહ્મ સંહિતામાં એ પણ શ્લોકમાં બતાવેલું છે બ્રહ્માજીએ કે પ્રકૃતિ જે છે દુર્ગા એ રમાદેવીની છાયા સ્વરૂપ છે. હા, તો એ પણ શ્લોક કયો છે, કોઈને ખ્યાલ છે? સૃષ્ટિ સ્થિતિ સાધન શક્તિ રેખા છાયે વયસ્ય ભુવનાની બિભર્તિ દુર્ગા ઈચ્છાનુરૂપમ અપી યસ્ય એતસા ગોવિંદમાદિ પુરુષમ તમહમ ભજામી. તો ભૌતિક જગતની સૃષ્ટિ સ્થિતિ સાધનકારિણી ચિત્ત શક્તિની છાયા સ્વરૂપા દુર્ગા માયા શક્તિ જેની ઈચ્છા અનુસાર કાર્ય કરે છે એવા ભગવાન ગોવિંદને હું ભજું છું. તો ચિત્ત શક્તિ એટલે ભગવાનની અંતરંગા શક્તિ માતા લક્ષ્મી મૂળભૂત રાધારાની છે અને રાધારાની માંથી જ બધી સ્ત્રી શક્તિનો વિસ્તાર થાય છે. તો રમાદેવીની છાયા સ્વરૂપ છે માતા દુર્ગા. તો દરેક બ્રહ્માંડમાં એ જ વિષ્ણુ શિવ બનીને અને રમાદેવી છાયા સ્વરૂપમાં દુર્ગા બનીને જગતના માતા પિતા બને છે. તો હવે આપણે થોડી સૂક્ષ્મ વસ્તુને સમજીએ કે મહાવિષ્ણુ જે છે એ પ્રકૃતિને સ્પર્શ કરતા નથી, પરંતુ તેમનો દ્રષ્ટિપાત પણ પ્રકૃતિનો સ્પર્શ કરતો નથી. મહાવિષ્ણુ એમની પત્ની રમાદેવી એ દ્રષ્ટિપાતને પ્રકૃતિ સુધી લઈ જાય છે. અને જ્યાં એ દ્રષ્ટિપાત જીવોને પ્રકૃતિનો સ્પર્શ રમાદેવી પણ સ્પર્શ કરતા નથી પ્રકૃતિને. બરાબર? તો રમાદેવી જે છે રમાદેવી દ્વારા પ્રકૃતિને સોંપાય છે, પરંતુ પ્રકૃતિ સુધી ત્યાં જ્યાં પહોંચે છે ત્યાં એક આભા ઉત્પન્ન થાય છે. આભા એટલે તેજ, પ્રકાશ, અને એને આપણે લિંગ સ્વરૂપ કહીએ છીએ. અને એ લિંગ સ્વરૂપ જે છે એ શંભુ છે અને એ શંભુ તત્વ દ્વારા પ્રકૃતિનો સ્પર્શ થાય છે અને જીવોનું ગર્ભાધારણ કરે છે. તો એક રીતે મહાવિષ્ણુનો દ્રષ્ટિપાત કાળશક્તિ અને શિવજી એ ત્રણેયને એક પણ માનવામાં આવે છે. ભગવાનની કાળ શક્તિ એ કોણ છે? શિવજી છે. અને શિવજીના આપણે નામ જોઈએ છીએ કે જે કાળથી સંબંધિત છે. કયા કયા છે, કોઈને ખ્યાલ છે? શિવજીને મહાકાલ, મહાકાલ, પછી બીજું કાલ ભૈરવ. એવા ઘણા શિવજીના નામો છે, આપણે જોઈએ છીએ. તો એ કાલ સ્વરૂપ. તો ભૌતિક સર્જન માટે ભગવાનનું સ્વરૂપ બદલાઈ જાય છે, તત્વો બદલાઈ જાય છે. એટલા માટે ભગવાનને હંમેશા સર્વ કારણોના કારણ કહેવામાં આવે છે. તો જે પાછળની સૃષ્ટિમાં જેનો ઉદ્ધાર નથી થયો, જે ભગવત ધામ નથી ગયા, તો એ બધા જ જીવ મહાવિષ્ણુમાં રહી જાય છે. એવા અનંત જીવો હોય છે. અને ફરીથી જ્યારે મહાવિષ્ણુ સૃષ્ટિ કરવાની ઈચ્છા કરે છે ત્યારે બધા જ જીવોને દ્રષ્ટિપાત દ્વારા શંભુ દ્વારા પ્રકૃતિમાં પ્રદાન કરે છે. અગણિત જીવો હોય છે એવા. અને જો આપણે ભગવાન બધા જ જીવોનો હિસાબ કિતાબ રાખે છે. અને એ પછી બ્રહ્માંડ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે બ્રહ્માંડની ઉત્પત્તિ એ પછી થાય છે. અને એ પછી ગર્ભોદકશાહી વિષ્ણુ દ્વારા અલગ અલગ બ્રહ્માંડોમાં જીવોનું અલગ અલગ કર્મ સ્વભાવ અનુસાર અલગ અલગ વિતરણ થાય છે ગર્ભોદકશાહી વિષ્ણુ દ્વારા. તો અને એ પછી યોનિઓ બધી જે તૈયાર થાય છે એ બ્રહ્માજી દ્વારા થાય છે. તો જો કેટલી અચિંત્ય બાબત છે. આ બધું કેવી રીતે થાય છે એ આપણને ખ્યાલ આવતો નથી. પ્રત્યેક જીવનો રેકોર્ડ હોય છે ભગવાન પાસે. એટલા માટે ભગવાનને વીર્યવાન કહેવામાં આવે છે, કેમ કે અનંત કાળથી બદ્ધ જીવોનું તેઓ ભૌતિક સર્જનમાં ગર્ભાધારણ કરે છે. બરાબર? તો આ વસ્તુ જે આપણે સમજીએ છીએ આગળ પણ એક બધા શ્લોકોમાં આવશે કાળ શક્તિ વિશે. તો જે કાળના પ્રભાવથી 3 ગુણો ક્રિયાશીલ બને છે અને એમાં ફોર્મેશન ક્રિએટ થાય છે. અને પ્રકૃતિના 3 ગુણોની અરસપરસ થતી ક્રિયાઓનું આદિ કારણ જે છે એ સનાતન કાળ છે. અને ભૌતિક જગતની લીલા વિસ્તારવા માટે એમના સાધન તરીકે કાર્ય કરે છે. તો કાળનો પ્રભાવ અને ભગવાનની ઉપસ્થિતિના લીધે ગુણોની પરસ્પર ક્રિયા થાય છે અને મિથ્યા અહંકાર ઉત્પન્ન થાય છે. તો આ મિથ્યા અહંકાર ઉત્પન્ન થવાથી પાછું આપણે જોઈએ
આ જો આ તમને બધાને કદાચ દેખાશે, અહીંયા સ્ક્રીન દેખાય છે ને? સ્ક્રીન દેખાઈ રહી છે? લોડ થાય છે માતાજી, વિઝિબલ નથી થઈ હજુ. અચ્છા, નથી દેખાતી. ઓકે. હા, હવે દેખાય છે? હા યસ માતાજી. માતાજી. હા. હા, જો આ ગોલોક ચાર્ટમાં આપણે અહીંયા જોઈએ છીએ, મહાવિષ્ણુ દ્રષ્ટિપાત કરે છે અને આ રમાદેવી છે અહીંયા, બરાબર? અને રમાદેવી પ્રકૃતિ સુધી એ દ્રષ્ટિપાતને લઈ જાય છે અને પછી શંભુ તત્વ દ્વારા પ્રકૃતિમાં ગર્ભાધારણ થાય છે. એ પછી આવે છે, આપણે જોઈએ દેખાય છે ને સ્ક્રીન? હા માતાજી. હા. તો આ કાળના પ્રભાવ અને ભગવાનની ઉપસ્થિતિના લીધે ગુણોની પરસ્પર ક્રિયા થાય છે અને મિથ્યા અહંકાર ઉત્પન્ન થાય છે. અને આ અહંકાર દ્વારા તેમાં ભૌતિક દ્રવ્યો, ભૌતિક જ્ઞાન, ભૌતિક કર્મનો ઉદય થાય છે. અને એ દ્વારા ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ અને દ્રવ્ય શક્તિ ઉત્પન્ન થાય છે. અને એ દ્વારા એ પછી જે છે સત્વગુણ પ્લસ અહંકારથી મન અને 10 દેવતાઓ ઉત્પન્ન થાય છે. અને એ જે સૃષ્ટિ થાય છે, સત્વગુણ પ્લસ અહંકારથી જે સૃષ્ટિ થાય છે એને વૈકારિક સૃષ્ટિ કહેવામાં આવે છે, એટલે કે જ્ઞાન શક્તિ. એ પછી અહંકાર પ્લસ રજોગુણથી જે સૃષ્ટિ થાય છે એને તેજસ સૃષ્ટિ કહેવામાં આવે છે, એટલે કે ક્રિયા સૃષ્ટિ. અને તમોગુણ પ્લસ અહંકારથી જે સૃષ્ટિ થાય છે એને તામસ સૃષ્ટિ કહેવામાં આવે છે, એટલે કે દ્રવ્ય સૃષ્ટિ. તો ભગવાનની બ્રહ્મ જ્યોતિમાંથી મહત્તત્વ ઉત્પન્ન થાય છે. અનંત આકાશમાં જે મહત્તત્વ પ્રકૃતિ જે છે, એક જેવું જેને કહેવાય ને કે વાદળું હોય એક ખૂણામાં, એ વાદળ જેવી દેખાય છે. અને એ પછી મહત્તત્વથી આ બધું ઉત્પન્ન થાય છે. આ બધી જે અહંકાર પ્લસ સત્વગુણ, રજોગુણ અને તમોગુણની જે ક્રિયાઓ થાય છે એનાથી આ બધું ઉત્પન્ન થાય છે. તો આ કાળના પ્રભાવથી 3 ગુણો ક્રિયાશીલ થઈ અને અહંકાર ઉત્પન્ન થાય છે. અને અહંકારથી સત્વગુણ પ્લસ અહંકાર મળે છે ત્યારે વૈકારિક સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. અહીંયા જો અહીંયા ચાર્ટમાં દેખાય છે. તો વૈકારિક સૃષ્ટિ એટલે સત્વગુણ પ્લસ અહંકારથી મન અને 10 દેવતાઓ ઉત્પન્ન થાય છે. 10 દિશાઓના કંટ્રોલર, વાયુના દેવતા, અર્ક, સૂર્ય દેવતા, વર્ણ, દક્ષ, પ્રીતા, પ્રચેત ઉત્પન્ન થાય છે. અશ્વિની કુમારો એટલે કે જે મેડિસિન નું કાર્ય સંભાળે છે, આયુર્વેદિક. એ પછી અગ્નિદેવ, ઇન્દ્ર, ઉપેન્દ્ર, આદિત્ય અને કહ એટલે કે બ્રહ્માજી ઉત્પન્ન થાય છે. એ પછી આવે છે રજોગુણ પ્લસ અહંકારથી ક્રિયાશક્તિ ઉત્પન્ન થાય છે, એટલે કે કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, બુદ્ધિ અને પ્રાણવાયુ ઉત્પન્ન થાય છે. એ પછી જોઈએ તો તમોગુણ પ્લસ અહંકાર મળવાથી દ્રવ્ય શક્તિ ઉત્પન્ન થાય છે, એટલે કે પંચમહાભૂતો ઉત્પન્ન થાય છે. આકાશથી વાયુ, વાયુથી અગ્નિ, અગ્નિથી જળ, જળથી પૃથ્વી. તો આ રીતે ઉત્પન્ન આપણે બીજા સ્કંદમાં આ બધું ખૂબ જ સારી રીતે જોઈ ગયા છીએ. એ પછી આવે છે ધ્વનિ. શબ્દ જે છે એ શબ્દનું, ધ્વનિ જે છે એ શબ્દનું સૂક્ષ્મ સ્વરૂપ છે. એ પછી સ્પર્શ જે છે એ વાયુનું સૂક્ષ્મ સ્વરૂપ છે. અને રૂપ જે છે એ અગ્નિનું સૂક્ષ્મ સ્વરૂપ છે. એ પછી સ્વાદ જે છે એ જલનું સૂક્ષ્મ સ્વરૂપ છે. અને ગંધ જે છે એ પૃથ્વીનું સૂક્ષ્મ સ્વરૂપ છે. જે ભગવાન જે છે સૂક્ષ્મ સ્વરૂપમાંથી સ્થૂળ સ્વરૂપ તરફ લઈ જાય છે. દ્રષ્ટિપાત 2 પ્રકારના હોય છે.
એક તો જીવોનું જે ગર્ભાધાન કરે છે એ દ્રષ્ટિપાત થયો ભગવાનનો, અને બીજો દ્રષ્ટિપાત જે છે એનાથી આ પંચ મહાભૂતો ને બધું કાળ શક્તિ દ્વારા ઉત્પન્ન થાય છે. પણ એ સ્થૂળ સ્વરૂપ જે છે એ સૂક્ષ્મ સ્વરૂપમાંથી સ્થૂળ સ્વરૂપ આવે છે. અને જ્યારે પ્રલય ટાઈમે પ્રલય જ્યારે હોય છે ત્યારે ભગવાન જે છે એ પહેલા સૂક્ષ્મ સ્વરૂપને ખેંચી લે છે. ભગવાન પેલા આકાશ, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુમાંથી એમની તન માત્રાઓને ખેંચી લે છે. જે છે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ, એને તન માત્રાઓ કહેવામાં આવે છે, ઇન્દ્રિય વિષયો. તો એ બધા સૂક્ષ્મ સ્વરૂપ છે, અને એ તન માત્રાઓને પહેલા ખેંચી લેવાય છે પ્રલય સમયે. અને જ્યારે સૃષ્ટિનું સર્જન થાય છે ત્યારે એ તન માત્રાઓમાંથી સ્થૂળ સ્વરૂપ આવે છે પંચમહાભૂતોનું. અને આ જે ગુણો ક્રિયાશીલ બને છે એ માયા અને પ્રકૃતિના ગુણોના સંયોગથી આ બધું ઉત્પન્ન થાય છે. તો ધ્વનિથી આકાશની ઉત્પત્તિ થાય છે, અને સ્પર્શ એ વાયુનું સૂક્ષ્મ સ્વરૂપ છે. વાયુની સાથે સ્પર્શ અને ધ્વનિ શબ્દ ભળે છે, અને વાયુની આપણને જો ઘણીવાર આપણે પવનને ફીલ કરી શકીએ છીએ, તો ક્યારેક પવન વધારે જોરથી ફૂંકાતો હોય તો એનો અવાજ ધ્વનિ પણ આવે છે આપણને. તો એ પછી વાયુથી અગ્નિ, તો અગ્નિનું સૂક્ષ્મ સ્વરૂપ છે રૂપ. આપણે દીવાનું ઉદાહરણ જોઈએ તો અગ્નિની સાથે રૂપ, સ્પર્શ અને ધ્વનિ પણ હોય છે. ભળભળતો અગ્નિ બળતો હોય, આપણે હોળીમાં જોઈએ છીએ કે જ્યારે હોળી પ્રગટાવવામાં આવે છે ત્યારે એમાંથી અવાજ પણ આવે છે, એનું રૂપ પણ આપણે જોઈ શકીએ છીએ. અને અગ્નિ સ્પર્શ, અગ્નિ આપણને જો આપણે હાથ લાગી જાય કે ક્યાંક થાય તો અગ્નિ દજાડે પણ છે, એટલે કે એમાં સ્પર્શનો ગુણ પણ છે. એ પછી અગ્નિથી જળ ઉત્પન્ન થાય છે, અને જળની સાથે રસ, રૂપ અને ધ્વનિ હોય છે. આપણે જોઈએ છે સમુદ્રમાં, મહાસાગરોમાં મોજાનો અવાજ પણ હોય છે, જળને રૂપ પણ હોય છે. જે પણ કોઈ વાસણમાં આપણે ભરીએ એ રૂપ જળ લઈ લે છે, એમાં સ્વાદ પણ હોય છે. અને તો આ રીતે અલગ એક જે ગુણ જે છે એ વધતો જાય છે. અને પૃથ્વીમાં ટોટલી બધા જ ગુણો હોય છે. વરસાદમાં માટીની સુગંધ આપણે જોઈએ તો કેટલી સુંદર આવતી હોય છે, અને એ બધાને ગમતી હોય છે. તો એ પૃથ્વીમાં 5 તન્માત્રાઓ રહેલી છે. માટીના વાસણોનું ચલણ હમણાં વધ્યું છે, હે, આપણે જોઈએ છે. તો એને આપણે રૂપ પણ આપી શકીએ છીએ. રસ, રૂપ, ગંધ, સ્પર્શ અને શબ્દ, આ 5 તન્માત્રાઓ પૃથ્વીમાં જોવામાં આવે છે. તો ભગવાનના સર્જનમાં કોઈ ઉણપ હોતી નથી. ભગવાનના સર્જનમાં બધી શક્તિઓ રહેલી છે, પણ જ્યાં સુધી તેમની સાથે ભગવાનની ઈચ્છાનો યોગ ન થાય ત્યાં સુધી કોઈ પ્રગતિ થઈ શકે નહીં. તો ભગવાન આ બધા જીવોની ભોગ વૃત્તિને સુધારવા માટે આ ભૌતિક સર્જન શક્ય બને છે. તો ભગવદ્ ગીતામાં જણાવ્યું છે કે ભગવાન સિવાય અન્ય કોઈ ભોગતા નથી. તેથી જો કોઈ ભોગતા હોવાનો ઢોંગ કરે છે તો તેના માટે ભૌતિક સર્જન થયેલું છે. તો ભગવાન આપણા માતા પિતા બધું જ છે, એટલા માટે ભગવાનનું સાંભળવું જોઈએ. બરાબર ને? તો આપણે આ રીતે ખૂબ સુંદર રીતે સૃષ્ટિ સર્જન ભગવાન કરે છે. અને કેટલી અચિંત્ય બાબત કહેવાય કે જો આ બધું સર્જન કેવી રીતે થાય છે ને એ ખબર જ નથી પડતી. માતાના પેટમાં બાળક કેવી રીતે 9 મહિનામાં એમાં અંદર શું પ્રોસેસ થાય છે એ આપણને કઈ ખ્યાલ આવતો નથી. એવી રીતે આ સૃષ્ટિમાં ગર્ભાધારણ થયા પછી પણ જે બધી ક્રિયાઓ થાય છે એ ખબર પડતી નથી આપણને. આ બધું જેને કહેવાય ને કે આપણે જેમ જેમ આમ અંદર ગૂઢ જ્ઞાન લેવાનો પ્રયત્ન કરીશું એમ બધું થોડું થોડું સમજાતું જ હશે. બાકી સૃષ્ટિ સર્જનની લીલા સમજવામાં બહુ અઘરી છે, પણ ધીરે ધીરે પછી આગળ જતા આપણને સમજાતું જાય છે. તો આ રીતે આજે આપણે ખૂબ સુંદર રીતે આજનો શ્લોક છે ખૂબ સુંદર હતો, અને આગળના બધા જ શ્લોકોનું પુનરાવર્તન હતું આજનો શ્લોક. તો આ રીતે સર્વ કારણ કારણમ. તો આ સાથે આજનો ક્લાસ એન્ડ કરીશું.
વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય પ્રભુપાદની જય ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ ની જય સદગુરુદેવ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ સર્વેને દંડવત પ્રણામ હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી દંડવત હરે પ્રણામ. કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. સેવામાં કોઈ છે માતાજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ હરે બધા કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. જી પ્રભુ આજે લિસ્ટ થોડું લાંબુ છે માતાજી. જી ગોંડલિયા માતાજીએ ગીતાદાન કરેલું છે. કૃપાલી લાડવા માતાજીએ ગીતાદાન કરેલું છે. બિનિતા પટેલ માતાજી ગીતાદાન કરેલું છે. રિદ્ધિ આસર માતાજીએ ગીતાદાન કરેલું છે. અર્ચના ચૌહાણ માતાજીએ સુદામા સેવા કરેલી છે. રોશની પરમાર માતાજીએ ગીતાદાન કર્યું છે. કમલ પ્રજાપતિ પ્રભુજીએ સુદામા સેવા તેમજ ગીતાદાન કરેલું છે. ગીતાપ્રિયા વ્રજરાની માતાજીએ ગીતાદાન કરેલું છે. હિરલ પાઠક માતાજીએ ગીતાદાન કરેલું છે. મિત્રવિંદ સુમુખી માતાજીએ ગીતાદાન કરેલું છે. શૈલેષ ભટ્ટ પ્રભુજીએ સુદામા સેવા તેમજ ગીતાદાન કર્યું છે. સ્વાતિ કરકર માતાજીએ ગીતાદાન કર્યું છે. રાજેન્દ્ર પધારિયા પ્રભુજીએ સુદામા સેવા તેમજ ગીતાદાન કરેલું છે. દીપ્તિ ભટ્ટ માતાજીએ ગીતાદાન કરેલું છે. ધ્રુવિશા પટેલ માતાજીએ ગીતાદાન કરેલું છે. કલા બારોટ માતાજીએ સુદામા સેવા કરેલી છે. આકૃતિ પટેલ માતાજીએ સુદામા સેવા કરી છે. કૃપાલી માતાજીએ સુદામા સેવા કરી છે. પરેશ ચૌધરી પ્રભુજીએ ગીતાદાન કરેલું છે. નીતુ જરીવાલા માતાજીએ સુદામા સેવા કરી છે. કૃષ્ણ કૃપાલાદાસ પ્રભુજીએ સુદામા સેવા કરી છે. કાશ્રીજા સંજય પ્રભુજીએ ગીતાદાન કરેલું ગૌ સેવા કરેલી છે. સુરક્ષાબેન પટેલ માતાજીએ ગીતાદાન કરેલું છે. જયશ્રી સેજપાલ માતાજીએ ગીતાદાન કરેલું છે. વિજયા ઝાલા માતાજીએ સુદામા સેવા કરી છે. જયપાલસિંહ ગોહિલ પ્રભુજીએ સુદામા સેવા કરી છે. અને વિજય ઝાલા માતાજીના સીપીએ ઓસ્ટ્રેલિયા ક્લિયર કર્યું છે. એનું પણ એમણે સુદામા સેવા કરી છે. અને વિશાલ આહિર પ્રભુજીએ સુદામા સેવા તેમજ ગીતાદાન કરેલું છે. હરી હરી બોલ ખૂબ એક ખૂબ જણાએ કરેલું છે ધન્યવાદ આમ તો. બધા જ ભક્ત જી જી પ્રભુ ખૂબ સુંદર. તો શિલા પ્રભુપાદનો એક વિડીયો હતો ને તો એમાં સાંભળેલું મેં કે આજે આપણે મંદિરમાં મૃદંગ જે વગાડીએ છીએ એનો અવાજ તો મંદિર સુધી જ રહેવાનો છે બરાબર. હા મૃદંગ ઉપર આપણે કીર્તન તો કરવા જ જોઈએ તો આપણે બધું જ ભગવાનનું કાર્ય છે ખૂબ સુંદર પણ પ્રભુપાદે કહ્યું કે એ મૃદંગનો અવાજ જે છે એ મંદિર સુધી સીમિત રહેશે પરંતુ આ જે પુસ્તક વિતરણનો જે ધ્વનિ છે શબ્દ છે એ તો ક્યાં ક્યાં સુધી પહોંચશે લોકો સુધી. હા તો પ્રભુપાદ ખૂબ એક નામ એડ થયું છે માતાજી હજુ. જી હા બોલો બોલો. ગુજરાતી પ્રભુજીએ પણ ગીતાદાન કરેલું છે. હા ખૂબ સુંદર. તો આ જે ધ્વનિ છે તો વિશ્વમાં ક્યાં ક્યાં સુધી પહોંચશે અને એનામાં હરે કૃષ્ણ પ્રભુજી મારું નામ નથી બોલ્યા તમે. અમરીશ પ્રભુ નૈના ઠક્કર. માતાજી તમે સ્ક્રીનશોટ મોકલ્યો હશે તો એમાં આવી ગયું છે. નૈના ઠક્કર માતાજી તમારા વોટ્સઅપ માં મોકલ્યો છે પ્રભુજી. પર્સનલ મોકલ્યો. ઓકે વાંધો નહીં માતાજી. મારું પણ છે પ્રભુજી. મારું નામ પણ નથી બોલ્યા તમે. મારું પણ છે એમાં. બધાને ખાસ વિનંતી કે તમે જે કઈ ડોનેટ કરો ને પર્સનલ મોકલ્યા કરતા તમે ગ્રુપમાં મોકશો ને તો વધારે સારું રહેશે. કેમ કે પર્સનલમાં મારે લગભગ દિવસના 500 થી 1000 મેસેજ આવતા હોય છે. પ્રભુજી ગ્રુપ અમારી પાસે નથી એટલે દર વખતે મારે એવું થાય છે કે નથી જ આવતું નામ એટલે મેં આજે કીધું. હું આજે ગ્રુપમાં ઇન્વાઇટ લિંક મૂકું છું. બધા જોડાઈ જજો બરાબર. સુદામા સેવાની ઇન્વાઇટ લિંક મૂકું છું અને ગૌશાળા સેવાની પણ ઇન્વાઇટ લિંક મૂકું છું. બંનેમાં જે પણ બાકી હોય જોડાઈ જજો તમે લોકો. ને જેને પણ ગ્રુપમાં જોઈન થવામાં જે ન સમજાતું હોય તો આપણા ઘરમાં જે બાળકો હોય કોઈ જેને સમજાતું હોય એ પ્રમાણે ગ્રુપમાં જોઈન જરૂર થઈ જજો બધા બરાબર. ઓકે ચાલો તો બધા જ ભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ અને બધા જ ભક્તોને ખૂબ જેને કહેવાય ને કે ભગવાન નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ કરાવે અને ખૂબ સુંદર રીતે પ્રભુપાદના મિશનમાં
આવી રીતે જ કાર્યરત રહેતા રહે એના માટે આપણે ખૂબ ભગવાનને પ્રાર્થના કરીએ, બધા જ ભક્તો માટે, અને મંત્ર બોલાવીએ. હરે કૃષ્ણ હરે 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 સર્વેને પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.